આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે, જેમાં ઉત્તર ઝોનમાં કોર્પોરેશનની ગાડીમાં તોડફોડ કરવામાં આવી। દબાણ ખસેડવા જતા આ હુમલો કરવામાં આવ્યો છે। નોબલનગર પાસે કામગીરી દરમિયાનની આ ઘટના સામે આવી છે। તો દબાણ વિભાગની ગાડીઓના કાચ પણ તોડ્યા। તો ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે। એએમસીની ગાડીમાં તોડફોડની ઘટના બની છે। દબાણ વિભાગની ગાડીઓના કાચ તોડ્યા। સરદારનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। તો અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડની ઘટના બની છે। સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી હાથ ધરાઈ છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ગાડીના કાચ તોડવામાં આવ્યા છે। તો દબાણ ખસેડવા જતા આ હુમલો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ નોબલનગર પાસે કામગીરી દરમિયાનની આ ઘટના સામે આવી। તો ઉત્તર ઝોનમાં કોર્પોરેશનની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે। તો અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડની ઘટના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે, કાચ તોડવામાં આવ્યા છે ગાડીના। તો સરદારનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તર ઝોનમાં કોર્પોરેશનની ગાડીમાં તોડફોડની ઘટના બની છે। વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડ કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે રોડ રસ્તા પર દબાણ હટાવવાની જે કામગીરી છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને ઘણી વખત લારી ગલ્લાવાળા જે લોકો હોય છે તેઓ પણ જે અધિકારીઓ સાથે માથાકૂટ કરતા હોય છે। અને આવી જે ઘટના જે છે આજે વહેલી સવારે જે કામગીરી દબાણ વિભાગની થઈ રહી હતી નોબલનગર વિસ્તારની અંદર જે સરદારનગરમાં આવેલું છે ત્યાં લારી ગલ્લા જે રોડ રસ્તાની ઉપર આવી જતા દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉઠાવવાની કામગીરી કરવામાં આવતા જ સ્થાનિક જે લોકો છે તેના દ્વારા તમામ લારી ગલ્લા છે તે ઉઠાવતાની સાથે જ પથ્થરમારો કરવામાં આવ્યો અને સાથે લાકડી વડે જે ગાડીઓના કાચ છે તે તોડવામાં આવ્યા, સાથે કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। આ સાથે જ તમામ જે લોકો છે ફરાર થઈ ચૂક્યા હતા। પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તમામ જે ભાગેલા લોકો જે છે તેની અટકાયત કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। અગાઉ પણ જે સિવિલ હોસ્પિટલની પાસે આ રીતે જે અધિકારી પર હુમલો થયો હતો દબાણની કામગીરી દરમિયાન, અત્યારે ફરી એક વખત આ રીતનો એક મોટો હુમલો છે તે કોર્પોરેશનના દબાણ વિભાગ ઉપર કરવામાં આવે છે। આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડની ઘટના દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તર ઝોનમાં કોર્પોરેશનની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે, ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા।